રાજકોટ ખાતે યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે આજે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે 30 જેટલા ઔદ્યોગિક એકમો સાથે 834 કરોડ રૂપિયાના મહત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી। બાદમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામના શુભારંભ બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ તેમના ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરસોત્તમભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય સર્વે શ્રી વર્ષાબેન દોશી, શ્રી ધનરાજ કૈલા, શ્રી ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, દિનેશભાઈ તુર્ખિયા, નરેશભાઈ કૈલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત 2003માં એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી। ત્યારબાદ એ દર વર્ષે એ સિસ્ટમથી ચાલુ થવા લાગી, પરંતુ હું આ તબક્કે જરૂર કહીશ કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે પહેલે જિલ્લા કક્ષાએ આ વાઇબ્રન્ટ સમિટ થાય એનો વિચાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો ને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ થઈ છે। આજે અહીંયા 30 જેટલા એમઓયુ થયા છે અને હું એ કહીશ કે અહીંયા 30 જે એમઓયુ થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે, કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું। સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ખૂબ ઉદ્યોગો છે ને એ ઉદ્યોગો આજે દેશ અને દુનિયામાં લોકો જાણે એના માટે સરકાર આ પ્લેટફોર્મ પૂરું પાડવાની છે અને આજે વાઇબ્રન્ટ સમિટમાં અમે બધા ભેગા થઈ અને સરકાર અને ઉદ્યોગકારો સાથે રહી અને આ કામમાં આગળ વધીએ અને આવતા વખતે આજે 30 એમઓયુ થયા છે, આવતા વર્ષે આનાથી ડબલ એમઓયુ થાય એવા સુરેન્દ્રનગરમાં જે મહાનગરપાલિકા બની છે એના કારણે સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટ પણ સરકારમાંથી સારી આવશે અને જે રીતે સુરેન્દ્રનગરનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ રીતે નવા ઉદ્યોગો પણ આવશે।